આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગ રેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષીઓ હતા। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ 85થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા હતા। મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ છે, એફએસએલનો પુરાવો છે, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે, મોબાઈલની ક્લિપો છે તેનો પુરાવો છે। નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે। એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં લખેલી છે।